આપણે વરરાજાનું ઇન્ટરવ્યુ લઈશું. તો તમે 12 વાગે પરણવા આવ્યા, તમને કેવું લાગ્યું? એકદમ મસ્ત મજા આવે. હા ભાઈબંધ હવે છેલ્લી વાર ખુશ થાય રહ્યો. એનું વસ્તુ મોઢું જોઈ લો તમે આ છેલ્લી વાર. ગુડ મોર્નિંગ, શુભ સવાર, શું હાલચાલ છે? સ્વાગત છે ફરી વાર નવા એક બ્લોગ વિડીયોમાં. ભાઈ મારા ભાઈબંધો લગ્ન ઉપર લગ્ન કરી રહ્યા છે ને હું આરો અમે બે દદી વાંઢા છીએ. તો અમારે જવાનું હતું અત્યારે કઈ બાજુ ખબર છે? એક ભાઈબંધની જાનમાં. તો ઘરેથી ટિકિટ તૈયાર થઈ અને આપણે ફર્સ્ટ ક્લાસ મર્સિડીઝ હાયર કરી લીધી હતી, નીકળી ગયા ભાઈબંધના લગ્નમાં. તો ચાલો વરે એક નવા વરરાજાને પરણાવી દઈએ. શું માહોલ બને છે તમને લોકોને બતાવું. ફેમિલી ટાઈમની વાત કરું ને તો અહીંયા આગળ તો 11 વાગ્યા 18 થઈ ગઈ છે ને હજી તો અમારી લોન રહીને અડધે પોકી છે. એટલે અમને લોકોને ને ઘરેથી ગણી લો ને ચા પી નીકળી ગયા હતા એટલે ભૂખ્યા હતા ને અહીંયા આગળ એટલે પડી ઉઠાયા અહીંયા આગળથી. તો ચાલો હવે જલ્દી લોનમાં પોકીને શું માહોલ બને કન્ટિન્યુ. ભાઈ જાન લઈને પોકાડી દીધા છે ઠકાણે ને અહીંયા આગળ નજારા બતાવું તમને લોકોને. કંઈક આવે ગાડીઓની લાઈન થઈ ગઈ છે ભાઈ ને અહીંયા આગળ છે ને સ્વાગત માટે રેડી થઈ ગયા છે ને સામે જોવો તમે. ફેમિલી વરરાજાને ને આપણી વીઆઈપી ગાડીમાંથી ઉતારવાની ફૂલી તૈયારી થઈ ગઈ છે અને અહીંયા આગળ ઘોડી પણ આવી ગઈ છે. હવે વરરાજા ઘોડો ચડશે. લોકોને ને સોરીના સંપૂર્ણ વ્યૂ બતાવું. આપણે વરરાજાનું ઇન્ટરવ્યુ લઈશું. તો તમે 12 વાગે પરણવા આવ્યા, તમને કેવું લાગ્યું? એકદમ મસ્ત મજા આવે. હા દિલ તો ગાર્ડન થતું હોય. હજી વહેલું હે પહેણું रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. હા ભાઈબંધ હવે છેલ્લી વાર ખુશ થાય રહ્યો. એનું વસ્તુ મોઢું જોઈ લો તમે આ છેલ્લી વાર. ફેમિલી હે ને જોરદાર લગ્ન એન્જોય કરી વાળ્યા હતા અને હવે હે ને ઇમરજન્સી ઘર આવવું પડે એમ હે, કારણ કે થોડુંક કામ આવી ગયું હે અને થોડાક પ્રમોશન ને એડિટ કરીને હાલવાના બાકી છે. લોન મોડ્યો એટલે કે અહીંયા આગળ ઊભી છે અને આપણે લોકોને ઘર નીકળી જવાનું થાય છે. કયું ગામ? પાદરા ગામના હે ને બે ભાઈબંધો મળી ગયા હતા. શું નામ તમારું? મારું નામ અજય ચૌહાણ. ફેમિલી લગ્ન કરીને આવી ગયો તો લગ્ન કરીને ભાઈબંધના લગ્નની સંધિ સામગ્રી અહીંયા આગળ રેડી થઈ રહી છે. લગ્ન કરીને આવી જશે અને હું આવી ગયો તો ઘરે. હવે હે ને ભાઈ પેટનો ખાડો પૂરવાનો વારો આવી ગયો તો ભૂખ બહુ લાગી છે. ના જો વીરને જરી ભરાઈ હતી ને મારા હાથે થોડી જરી છોટી ગઈ એટલે આગલો વારો મારો ના આવે એનું ધ્યાન રાખવાનું હોય. રાજાજી મારા ઘરના હે ને હું લગ્નમાં જઈને ઘરે આવું ને એટલે મને એક વાતની દલીલ ડેલી કરે કે લગ્નમાં જાય છે ને અહીંયાથી ભૂખ્યો કેમ આવે છે. તો એમને સાચું રીઝન આ લીધું ને તો એકચ્યુઅલી મારે કામ જ એવું અન્ડરસ્ટેન્ડ હોય છે ને કે થોડા ભાગમાં ખબર જ નથી પડતી કે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ હોય. એટલે જમવાનું આડાવડું થઈ જ જાય છે. એટલે પછી ફાઇનલી ક્યારેક ઘરે ખવડાય ક્યારેક હોટલે. કાલના દિવસે તો ખાધું જ નહીં એટલું રખડવાનું થઈ જાય. અમુક દી ના નાસ્તામાંથી ને અભી જવાનું, બાકી ભૂખ્યું નહીં રહેવાનું. ગમે ત્યાં મળે ત્યાં ખાઈ લેવાનું. તો ચાલો સરસ મજાનું જમવાનું આવી ગયું તો આપણે જમી લઈએ ને ભાઈ. હા લગ્નના એટલા સ્વાદિષ્ટ લાડવા સોરીને ઘરે શાક ને રોટલી ખવડો. વાહ. બીજા દિવસે સવારના પોરમાં ફાઇનલી કુવાતા ગામ પહોંચી ગયા હતા. રોટીલાથી ડાયરેક્ટ બાયપાસ લઈને મારા સાહેબનું ઘર. તમને લોકો છે ને શું વાત કરો, પોણો કલાકથી ગોતો રહ્યા હજી સુધી મળ્યું નથી. આ દાદાને પૂછ્યું, દાદા જમણવાર ક્યાં છે અત્યારે? આગળ જમણવાર છે દાદાએ કહી દીધું. ચાલો આપણે જલ્દી પહોંચીએ. મિત્રની હે ને સાહેબ ને જ્યાં ફર્સ્ટ ક્લાસ જમણવાર ખતમ કરી વાળ્યા તો જમી વાળ્યું હતું ને આપણે લોકોને હવે નીકળવાનું છે પર્સનલ મારા ગામડા તરફ. તો ચાલો જલ્દી ત્યાં પહોંચીએ. અને અંદર શૂટ જ ન કર્યું, મને શરમ બહુ આવતી હતી સાચે કહું તો. ચાલો હવે પહોંચીએ ગામડા. શું માહોલ બને કન્ટિન્યુ. અને આ હો પારે તો હું 100% મરી જાય ને એટલું ગાધું છે. સાહેબ ને એનું હોય ગણિત વિજ્ઞાનના સાહેબ હતા એટલે ગમે કરવાનું. ભાઈ સાહેબના ભાઈના લગ્નમાં લાડવો ખાઈ લીધો તો આપણે લોકોને ને હવે ગામડા બાજુ નીકળી જવાનું હતું. ફર્સ્ટ ક્લાસ જમી વાળ્યું હતું. નયા આગળના વિસ્તારમાં હે ને ભાઈ નકરી દાડે મોનમ ઝાડખે ઝાડખા જોવા પડે. હરિયાળી. ફેમિલી તો બસ ત્યાંથી આવી ગયો તો આપણા શિવશક્તિ મેડિકલ અને અહીંયાથી હવે આવવાનું છે આપણે ઘરે. અને ઘરે જઈને શું માહોલ બને છે કન્ટિન્યુ બન્યા રહ્યો. અને એક પ્રમોશન શૂટ કરવાનું છે. ગાડી અંદર કંઈક છે એટલે આ મીંદડી રહી ને ત્યારની ગાડી અંદર રોલા ખાઈ રહી છે. ચમ ખાઈ રહી છે ને ઓછી થઈ જાય એ ખબર નથી પડતી. બેઠાણ. તો ચાલો હવે ઘર જઈએ ને. અમારી સાથે હતા અમારા ગુજરાતનું આથમતું ગૌરવ એવા હિરેન્દ્રસિંહ બાહુબલી. એક ભાઈબંધ મારો મારી પાછળ બેઠો છે અને એક અહીંયા આગળ મને મળી ગયો છે. જો ત્યાં હાળી કરીને ભગાડ્યો.
આ લાલો કેવોક લાગે છે આ ચાલો આવું નહીં ઘરે મિત્ર તો એક ભાઈબંધને બોલાવી લીધો છે ને મારા ઘરેથી ને મારું 90 કરોડનું પાવર બેંક લઈ લઈએ તો તમને જોવો ખાલી ભાઈ મને તો બહુ રી ચડે જોવો તમે 40,000 mAh નું હે 40% થયું છે ભરાતા જ 3 દી તો લાગતા હશે ટિકિટ તૈયાર ને એક રેડિયા ભાઈબંધને લઈ વાળીએ અને પછી આપણે લોકોને દાવાનું છે કે ખબર હે એ પ્રમોશન જે રહ્યું ને ઓનલાઈન વાળું એ શૂટ કરી વાળવાનું છે ફર્સ્ટ ક્લાસ ને પછી શું માહોલ બને તમને લોકોને બતાડીશ બાકી અત્યારે તો એને લેતા આવીએ અને ઘરે શૂટ કરીએ ને ભાઈ બપોરના 3:30 વાગે છે અને જો શાંત કેવું વાતાવરણ એકદમ શાંત ચાલો ત્યારે ભાઈ ઘરેથી એટી માઇક બીજું પેક કરી વાળ્યું છે અને સફરજનને લઈ વાળ્યું છે 11 નંબરનું હવે આપણે નીકળશું કઈ બાજુ ખબર હે ભાઈબંધને લેવા અને પછી પ્રમોશન વાળો પ્રોગ્રામ ખતમ કરી દઈએ જલ્દી મારું ગુજરાતનો ગૌરવ એવા હિતેશભાઈ આવી ગયા હતા કેવું ચાલે હિતેશભાઈ મજા હે ટકો મારીને હેડી જાય સરસ તો આપણે લોકોને હવે છે ને ફર્સ્ટ ક્લાસ શૂટ કરી વાળવાનું છે ને કાનાજી જો કાનાજી આવી ગયા હતા અને કોણ આવ્યું તો ખબર કાનાજીના સ્પોન્સર કોણ હતા જેતડાના મંથ 1012 એવા મુકેશ બાપજી ભાઈ આ તમે હતા મને તો પોતે આપી ને ભાઈ ફેમિલી તો હે ને હવે અમે આગળથી નીકળશું ઘર બાજુ ને થોડા ઘણું શૂટ ખતમ કરી લેવી જલ્દી શો માહોલ બને તમને લોકોને બતાવું ચાલો ત્યારે હા પણ તું કોમે તો કોઈ દાડો રાતો નથી ઘેરના ઘેર હોય છે વળી તો ઘર બેઠા ઘર તો આ બધા માતે એક જ માતે તો આ બધા મિત્રો હે ને ફર્સ્ટ ક્લાસ શૂટ ખતમ કરી વાળ્યું તો હવે નીકળી ગયા હતા આપણે સિટી લાખણી બાજુ ત્યાં આગળ થોડા ઘણું કામ હે ત્યાં ખતમ કરી અને પછી નીકળી ગામડા તરફ ને આ રેજલ ભાઈબંધ અમારી પાસે બેઠો ને અને પછાડો પણ આવવાનું છે તો ચાલો એને પણ મૂકતા આવીએ અને આગળ શું માહોલ બને હે જોઈએ 150 रुपया देगा સિટી લાકડી પોકે ને અહીંયા આગળ હે ને થોડીક ભૂખ લાગી ગઈ એટલે પેટનો ખાડો પૂરો આવી ગયો મારા ભાઈબંધ હારે ભૂખ્યો છે ને એટલે થોડીક લાગી તો હશે ફાઇનલી મિત્રો રેડિયલ ભાઈબંધને ફર્સ્ટ ક્લાસ ખવડાવી વાળ્યું હતું પાછો આવી ગયો તમારા ગામડે એટલે કે આપણી મેડિકલે સામે રહી આપણી મેડિકલ પણ તમારે લોકો છે ને એક વસ્તુ કમેન્ટ કરવાની છે કે શું આ વસ્તુ આપણે લેવરાય કે નહીં એ તમે લોકો છે ને જલ્દી કોમેન્ટ કરી નાખો આ બ્લેક ફોર્ચ્યુનર છે ને પાછળ મારા નંબરના 4 ઓકડા લાગે તો તમે લોકો જરી કમેન્ટ કરી દો કે આ લઈ નાખું કે ના લ્યો એ તમે કમેન્ટ કરો બાકી આશા કરું કે આજનો થોડોક ઢાઢો થોડોક ઓનો બ્લોગ તમને લોકોને સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો ને તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હું મળું તમને નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી બાય